ડ્રગ્સ હટાવો, ગુજરાત બચાવો, ડ્રગ્સ હટાવો, ગુજરાત બચાવો. અદાણી મોદી બાય બાય. ડ્રગ્સ વેચી મલાઈ ખાય. આજ રોજ ડ્રગ્સના મુદ્દે અદાણી એસીઝેડના ગેટ પર આવી અને અમારો વિરોધ પ્રદર્શન કરવાના અમે પ્રયાસ કર્યા હતા. ડ્રગ્સના કારણે જે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, આ ડ્રગ્સ આવે છે અદાણી પોર્ટની અંદરથી આવે છે. અદાણી પોર્ટની અંદરથી કરોડો અબજો રૂપિયાનું, ખરબો રૂપિયાનું અત્યાર સુધી ડ્રગ્સ આવી ચૂક્યું છે અને આ ડ્રગ્સના કારણે આ યુવા ધન ખૂબ બરબાદ થઈ રહ્યું છે. એટલે આ યુવા ધન બરબાદ થતું અટકે, ભારતની અંદર ડ્રગ્સ જતું અટકાવવામાં આવે, એના માટે અદાણી પોર્ટની અંદર આર્મીના પોઈન્ટ હોવા જોઈએ. બીએસએફ અને આર્મીને આખું અદાણી સોંપવું જોઈએ, એનું લાઇટનિંગ કરવા માટે, એની પ્રોપર સુરક્ષા કરવા માટે. અને ડ્રગ્સ અને અન્ય આવતી ચીજ વસ્તુઓ જે આપણા ભારત માટે, આપણા યુવાધન માટે ખૂબ નુકસાન કરતા છે, એ તમામને અટકાવવા માટે આર્મી અહીંયા કને હોવી ખૂબ જરૂરી છે. આજે એના માટે અમે અદાણી પોર્ટના ગેટ પર આવી અને અમારો એક વિરોધ પ્રદર્શન કર્યો હતો. ખરબો રૂપિયાનું આ અદાણી અને મોદીની બંનેની મિલીભગતના કારણે અત્યારે ડ્રગ્સ આવી રહ્યું છે અને આ ડ્રગ્સ અટકાવવા માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ, યુવા ધન બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. જય હિન્દ, જય ભારત. कर दिया